ध्यानमूलं गुरोर्मूर्ति पूजामूलं गुरोर्पदं मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरुकृपा. ગુરુ પૂર્ણિમા નિમિત્તે સંસ્કૃતિના નિયમિત સાધક શ્રીમતી રમાબેન શ્રોફનું વક્તવ્ય. જય શ્રી કૃષ્ણ બધાને. આજે ગુરુ પૂર્ણિમા. ગુરુને નમસ્કાર. ગુરુ બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સર્વે ગુરુના ચરણોમાં નમસ્કાર. જેની પાસેથી હું કંઈ બી શીખી છું એ બધાને નમસ્કાર કરું છું. વર્ષાબેન, તમને બી હું નમસ્કાર કરું છું, વંદન કરું છું. આજે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે મારાથી જેટલું બી મારામાં જે છે એનાથી હું જેટલું બોલી શકીશ એટલું હું બોલીશ. ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે ગુરુ માટે મારી વિચાર શક્તિના પ્રમાણે બી સાધના કરીશ. ગુરુ જ આપણા સાચા માર્ગદર્શક છે. ગુરુ ગીતામાં શિવજીએ ચોખ્ખું કહ્યું છે કે ગુરુ સર્વસ્વ છે. ગુરુ સાચો માર્ગ બતાવે છે. એ સમજાવે છે કે શું ખરું છે અને શું ખોટું છે, અને જે રાઈટ આપણા પાસે છે એના પર આપણને આપણી કેપેસિટી પ્રમાણે આપણને ટ્રેન કરે છે. ગુરુ દત્તાત્રેય પણ 24 ગુરુ બનાવ્યા હતા, પણ એમાં એ બધાની પાસેથી એમણે કઈ દીક્ષા નહોતી લીધી, પણ બધા પાસેથી કાંઈ ને કાંઈ શીખ્યા હતા. જેવી રીતે પૃથ્વી પાસેથી ક્ષમા, વૃક્ષ પાસેથી પરોપકાર, એવી રીતે ઘણા બધા ગુરુ 24 બનાવીને એમણે પોતે જ ગુરુ બની ગયા હતા. અને મારા ગુરુ પણ ઘણા જ છે, પણ બધાને હું નમસ્કાર કરું છું. અને એક વાત કહેવાની તો મને એમ જ થાય છે કે જો ખરેખર જો ગુરુ છે એ આપણને આપણે કોણ છીએ, હું કોણ છું એનું જ્ઞાન આપતા હોય છે. એટલે ગુરુને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. વાહ, વાહ, ખૂબ સરસ વિચાર પ્રસ્તુત કર્યા. બહુ સરસ. થેન્ક યુ.